નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સના નવા વિડીયો લેક્ચરમાં આપ સર્વશ્રીઓનું હાર્દિક સ્વાગત છે. આ લેક્ચરની અંદર આપણે સુરેખ પથ પર ગતિનો લાસ્ટ ટોપિકનો અભ્યાસ કરશું, સાપેક્ષ વેગ કે રિલેટિવ વેલોસિટી. લાસ્ટ ટોપિક છે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. મેં ચેપ્ટરની શરૂઆતની અંદર જ કીધું છું કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. અને આપણે એમ કહીએ કોઈ પદાર્થ ગતિ કરે છે, પરંતુ એ પદાર્થ કોની સાપેક્ષે ગતિ કરે છે એ મહત્વનું છે. એનો મતલબ કે પદાર્થનો વેગ એ અવલોકનકાર કઈ નિર્દેશ ફ્રેમમાંથી અવલોકન કરે છે એના પર આધાર રાખે. સપોઝ કે હું એક વસ્તુ કહું, દાખલા તરીકે અહીંયા અવલોકનકાર છે સી. એ એક અચળ વેગથી ગતિ કરતી, સપોઝ કે 40 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરતી બસમાં બેઠેલા કે ઊભેલા એક વ્યક્તિ બીનું અવલોકન કરે છે. તો આ વ્યક્તિને સીને બી 40 મીટર પ્રતિ સેકન્ડની વેગથી ગતિ કરે છે, જાય છે એવું દેખાય. યાની કે બીનો વેગ, પરંતુ કોની સાપેક્ષે? સીની સાપેક્ષે. યાની અવલોકનકાર એ સ્થિર છે. અવલોકનકાર એ સ્થિર છે, યાની કે એ જમીન, આને જમીન કહું તો ચાલે ને, યાની બીનો જમીનની સાપેક્ષે વેગ સીની સાપેક્ષે વેગ 40 મીટર પ્રતિ સેકન્ડ છે. પરંતુ સપોઝ કે બીજી એક બસ એની બાજુમાંથી જ 40 મીટર પ્રતિ સેકન્ડના વેગથી જ જાય છે અને એમાં બેઠેલો વ્યક્તિ એ બીને નિહાળે, તો બીનો વેગ કેટલો? તો બીનો વેગ 0. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મહત્વનું છે કે જો અવલોકનકાર સી યાની કે આ નિર્દેશ ફ્રેમમાંથી અવલોકન કરે છે, પહેલા તો નિર્દેશ ફ્રેમ એટલે શું? તો કે અવલોકનકાર જે સ્થળેથી અને જે પરિસ્થિતિમાં અવલોકન કરે છે એ સ્થળ અને પરિસ્થિતિને નિર્દેશ ફ્રેમ કહે છે. યાની કે બીનો સીની સાપેક્ષે વેગ, અને આ રીતના વંચાય, બીનો સીની સાપેક્ષે વેગ આ રીતે વંચાય. યાની વીબીસી એ કેટલા છે? +40 મીટર પ્રતિ સેકન્ડ થાય. રેડી? પરંતુ જો હું એમ કહું બીનો એની સાપેક્ષે, તો આને વંચાઈ કઈ રીતે આ યાદ રાખશો, બીનો એની સાપેક્ષે વેગ, એટલે બીનો જ વેગ, પરંતુ અવલોકનકાર હવે એ છે, યાની એ કઈ નિર્દેશ ફ્રેમમાં છે? બસની જ નિર્દેશ ફ્રેમમાં છે, અને બસનો વેગ 40 જ છે. યાની કે બીનો એની સાપેક્ષે વેગ એ કેવો થશે? 0. કારણ કે બંને 40 મીટર પ્રતિ સેકન્ડની વેગથી ગતિ કરતા હોય તો એ જો બીને નિહાળે તો એ સ્થિર દેખાય. તો આ મહત્વનું છે કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. ગતિ એ શું છે? સાપેક્ષ ખ્યાલ છે. યાની કે પદાર્થ ગતિમાં છે કે નહીં તે તમે કઈ નિર્દેશ ફ્રેમમાંથી અવલોકન કરો છો તે કહી શકાય. યાની બી ગતિમાં છે તો તમે કહી હા ગતિમાં છે, નહીં એમ ન કહી શકાય, પરંતુ એમ કહી શકું સીની સાપેક્ષે બી ગતિમાં છે, પરંતુ એની સાપેક્ષે બી સ્થિર છે. એની કોઈ પણ પદાર્થ, કોઈ પણ કણ ગતિમાં છે કે નહીં એ તમે નિર્દેશ ફ્રેમમાંથી, કઈ નિર્દેશ ફ્રેમમાંથી અવલોકન કરો છો? કઈ સ્થળેથી? જેની ટ્રેનમાં જતા હોય ને અવલોકન કરતા હોય તો ટ્રેન નિર્દેશ ફ્રેમ થઈ. અવલોકનકાર ટ્રેનમાં છે તો ટ્રેન શું થઈ? નિર્દેશ ફ્રેમ થઈ. ઓકે, તમે જમીન ઉપર ચાલતા હોય ને પ્લેન ઉપરથી જતું ને પ્લેનમાંથી અવલોકન કરો તો એ પ્લેન શું થયું? તો એ પ્લેન એક નિર્દેશ ફ્રેમ થઈ. રેડી? યાની કે પ્લેન ઉડતું હોય અને અહીંયા ઉભેલો વ્યક્તિ કોઈ અવલોકન કરતો હોય તો આને કહેવાય શું? પ્લેનનો અવલોકનકાર. સપોઝ કે એ છે પ્લેનનો એની સાપેક્ષે વેગ, તો પ્લેનનો એની સાપેક્ષે, તો એ શું થાય? એક નિર્દેશ ફ્રેમ થાય. દાખલા તરીકે બાજુમાં એક બીજું પ્લેન છે, એને કહું ક્યુ,
અને પી નું અવલોકન એમાંથી કોઈ કરે છે પાયલોટ, તો શું કહેવાય? પી નો ક્યુની સાપેક્ષે વેગ. સમજ્યા કે નહીં? એને અવલોકનકાર કઈ સ્થળ અને કઈ પરિસ્થિતિમાં અવલોકન કરે છે એની ઉપરથી ખબર પડે કે પદાર્થ ગતિમાં છે કે સ્થિર. યાની કે જેમ સાપેક્ષ વેગ હોય ને એમ સાપેક્ષ સ્થાનાંતર હોય, સાપેક્ષ સ્થાનય હોય. એ હમણાં કહું છું. એ જ રીતના સાપેક્ષ પ્રવેગ પણ હોય, એમ સાપેક્ષ પ્રવેગ પણ હોય છે. તો આપણે આ કિસ્સાઓ, જુદા જુદા કિસ્સાઓનો આપણે અભ્યાસ કરવાનો છે. એમાંનો પહેલો કિસ્સો છે કે અવલોકનકાર 2 અને ગતિ કરતો પદાર્થ 1 હોય. यानी कि धारो के कोई एक कण पी ए गति करे छे, परंतु पी नु अवलोकन ए जमीन उपरथी करे छे. तो आ एक निर्देश फ्रेम छे અને पी नु ज अवलोकन एक ट्रेन में रहेल व्यक्ति करे छे, एने कहूं बी. यानी कि ट्रेन में रहेल व्यक्ति नो वेग ए ट्रेन नो वेग ज थाय वीबी. शुं कीधुं के ए जमीन पर रहेलो व्यक्ति छे, ए अवलोकन करे, यानी जमीन छे ए निर्देश फ्रेम थई. ત્યારબાદ બી છે એ ટ્રેન છે, ટ્રેનમાં રહેલ વ્યક્તિ પી નું અવલોકન કરે છે, તો ટ્રેન શું થઈ? બી નિર્દેશ ફ્રેમ થઈ. અને કણ પી છે એ કઈ ગતિ કરે છે. રેડી? તો આ જે અંતર છે ને કહેવાય પી નું એની સાપેક્ષે સ્થાન, યાની પી નું એની સાપેક્ષે સ્થાન. કારણ કે પી નું સ્થાન પેલા એની સાપેક્ષે લઉં, એ નિર્દેશ ફ્રેમની સાપેક્ષે. એ જ રીતના આ અંતરને શું કહું? પી નું બીની સાપેક્ષે સ્થાન કહું. તો આ અંતરને શું કહેવાય? બી નું એની સાપેક્ષે સ્થાન. સમજાઈ ગયું? તો પેલું એ નિર્દેશ ફ્રેમ જમીન છે, બીજું બી નિર્દેશ ફ્રેમ ટ્રેન છે, અને કણ પી કંઈક ગતિ કરે છે. તો પી નું એની સાપેક્ષે સ્થાન, અને વંચાય આમ પી નું એની સાપેક્ષે સ્થાન એટલે XPA. તો પી નું બી ની સાપેક્ષે સ્થાન એટલે XPB, અને બી નું X ની સાપેક્ષે સ્થાન, એની સાપેક્ષે સ્થાન એટલે XBA. તો આની ઉપર તું કહી શકો આકૃતિ ઉપરથી કે XPA ઇઝ ઇક્વલ ટુ XBA પ્લસ XPB. રેડી? यानी हूँ XBA ने करता बनाऊं तो XPA माइनस XPB. यानी जो समय T नी सापेक्षे समय नी सापेक्षे आनु विकलन करूं तो d/dt XBA is equal to d/dt XPA माइनस d/dt XPB. અને આનું સમયની સાપેક્ષે વિકલન શું થાય? VBA થાય. ઇઝ ઇક્વલ ટુ આનું સમયની સાપેક્ષે વિકલન શું થાય? VPA થાય. માઇનસ આનું સમયની સાપેક્ષે વિકલન શું થાય? VPB. યાની કે જો P નો એની સાપેક્ષે વેગ, દાખલા તરીકે એ અવલોકન કરે છે ત્યારે P નો એની સાપેક્ષે વેગ 30 મીટર પ્રતિ સેકન્ડ છે, પરંતુ P નો ટ્રેનમાં રહેલ વ્યક્તિ અવલોકન કરે છે તો એનો વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ છે. તો બી નો એની સાપેક્ષે વેગ કેટલો? તો સૂત્ર શું? VPA માઇનસ શું થાય? VPB. તો 30
-10 કેટલા થયા 20 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, પરંતુ આપણે આ નહીં, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું ભણવાની છે અહીંયા ખાસ ધ્યાન કે જો p નો a ની સાપેક્ષે વેગ 30 છે તો a નો p ની સાપેક્ષે શું થાય? યાદ રાખશું, જોજો p નો a ની સાપેક્ષે વેગ 30 હોય તો a નો p ની સાપેક્ષે શું થાય? -30. સમજ્યા કે નહીં? દાખલા તરીકે આ વ્યક્તિ એ ગતિ કરે છે 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી અને અહીંયા વ્યક્તિ બી સ્થિર ઊભો છે, એની વેગ નથી. યાની કે એનો વેગ છે, એનો વેગ બી ની સાપેક્ષે 10 છે તો બી નો વેગ એની સાપેક્ષે કેટલો થાય? -10. સમજ્યા કે નહીં? કે દાખલા તરીકે બીજો વ્યક્તિ ભલે સ્થિર છે પણ તમે ગતિ કરતા એને નિહાળો તો તમને દૂર જતો લાગે, તેનો વેગ વિરુદ્ધ દિશામાં તમારા જેટલો જ હોય છે. યાની અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમારે યાદ આ રાખવાની છે. પરંતુ બીજી પરિસ્થિતિ એ છે, ઓકે, બીજી પરિસ્થિતિ એવું કીધું કે અવલોકનકાર એક હોય અને ગતિ કરતા પદાર્થ બે હોય. યાની હું ટેક્સ્ટ બુક થી કંઈક અલગ રીતે હો. દાખલા તરીકે અહીંયા કોઈક વ્યક્તિ ઊભો છે, અવલોકનકાર છે, સ્થિર છે, જમીન પર જ સ્થિર છે તો નિર્દેશ ફ્રેમ શું થઈ? જમીન થઈ. દાખલા તરીકે એ નો વેગ 20 મીટર પ્રતિ સેકન્ડ કે વીએ છે. આનો મતલબ શું થયો? વીએ નો વેગ 20 મીટર પ્રતિ સેકન્ડ એટલે શું થયું ખબર? કે જ્યારે આવું કે ને કે વીએ 20 મીટર પ્રતિ સેકન્ડના વેગથી એ ગતિ કરે ત્યારે સમજવાનું એનો વેગ જમીનની સાપેક્ષે, હકીકતમાં આપ્યું નથી પરંતુ ત્યાં જમીન જ હોય. યાની બી નો વેગ વીબી છે પરંતુ આપ્યું નથી પણ કોનો થાય? જમીનની સાપેક્ષે થાય. સમજ્યા કે નહીં? તો અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે અહીંયા બી નો એની સાપેક્ષે વેગ શું થાય? તો કે વીબી બી નો વેગ માઇનસ શું થાય? એનો વેગ. યાની કે બી નો એની સાપેક્ષે વેગ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર એ શું થાય? વીબી માઇનસ વીએ, પરંતુ અહીંયા નથી એટલે શું થાય? વી બીજી માઇનસ વી એજી. યાની બી નો એની સાપેક્ષે વેગ એટલે બી નો જમીનની સાપેક્ષે વેગ, દાખલા તરીકે 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે, માઇનસ એનો જમીનની સાપેક્ષે વેગ કેટલો થયો? -20 એટલે -10 મીટર પ્રતિ સેકન્ડ. પરંતુ હું એમ કહું એનો બી ની સાપેક્ષે વેગ, યાની કે હવે એનો બી ની સાપેક્ષે અને બી અવલોકન કરે છે એના વેગને, તો વીએબી શું થાય? વીએ માઇનસ વીબી. આ યાદ રાખશું. તો વીએ કેટલા? 20, વીબી કેટલા? 10. તો કેટલો થયો? 10 મીટર પ્રતિ સેકન્ડ. આની ઉપરથી એક વસ્તુ જોયું કે બી નો એની સાપેક્ષે વેગ -10 જ્યારે એનો બી ની સાપેક્ષે કેટલો? +10. યાની કે એનો બી ની સાપેક્ષે વેગ ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી નો એની સાપેક્ષે વેગ થયું. રેડી? ઓકે, તો આ વસ્તુ મહત્વની છે. યાની હું એમ કહું V12 તો તમારે સમજવાનું V1 માઇનસ V2. જ્યારે હું એમ કહું V21 ત્યારે સમજવાનું V2 માઇનસ V1. અને વંચાઈશું એકનો બે ની સાપેક્ષે વેગ, પાછળ હોય એની સાપેક્ષે વેગ, યાની એક ગતિ કરે છે, બે નિહાળે છે એવું. આને શું કહેવાય? બે નો એકની સાપેક્ષે વેગ, યાની V2 માઇનસ શું થાય? V1. યાની આની ઉપરથી એક એક્ઝામ્પલ કરાવું છું, ધ્યાન અહીંયા. ઓકે, થિયરીમાં બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નથી પરંતુ સૂત્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એ જસ્ટ એક તમને કન્ફ્યુઝન ક્લિયર કરાવી દઉં. જ્યારે એમ કે એક કાર 20 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે ત્યારે તમારે સમજવાનું એ કારનો જમીનની સાપેક્ષે વેગ 20 છે. જ્યારે એમ કે એક ટ્રક 50 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે ત્યારે તમે સમજવાનું ટ્રકનો જમીનની સાપેક્ષે વેગ 50 મીટર પ્રતિ સેકન્ડ છે. યાની કે હું એક ટ્રોલી લઉં અને આ ટ્રોલી ઉપર કોઈ એક વ્યક્તિ એ ઊભો છે અને ટ્રોલી 15 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે અને વ્યક્તિ બી જમીન પર સ્થિર રહી અને એનું અવલોકન કરે છે.
તો એનો બીની સાપેક્ષે વેગ મેળવો, એમ કે એનો બીની સાપેક્ષ વેગ મેળવો. તને લખાય કેમ પેલી વસ્તુ? તો યાની એનો વેગ બીની સાપેક્ષે, યાની જેનો વેગ એ પહેલા અને જેની સાપેક્ષે એ પછી. યાની VAB ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, VAB ઇઝ ઇક્વલ ટુ શું થાય? VA માઇનસ VB. VA માઇનસ VB યાની કે VAB ઇઝ ઇક્વલ ટુ, હકીકતમાં એનો વેગ કોની સાપેક્ષે? જમીન. જી નથી દેખાતું પણ હોય જમીનની સાપેક્ષે. માઇનસ બી નો વેગ કોની સાપેક્ષે? જમીનની સાપેક્ષે. તો એનો જમીનની સાપેક્ષે વેગ કેટલો છે? 15. બી નો જમીનની સાપેક્ષે તો એ સ્થિર છે, તો એ 0. તો એનો બીની સાપેક્ષે વેગ કેટલો થયો? 15 મીટર પ્રતિ સેકન્ડ. પરંતુ હું એમ કહું, બી નો એની સાપેક્ષ વેગ મેળવો. તો કોનો વેગ? બી નો. તો તમે કહીશું બી તો સ્થિર છે નહીં, પરંતુ બી જમીનની સાપેક્ષે સ્થિર છે, એની VB જે 0 છે, બી નો એની સાપેક્ષે થોડું 0 છે. તો તમે નહીં કહી દેતા કે બી તો સ્થિર છે તો બી નો એની સાપેક્ષે વેગ 0 નહીં, પરંતુ બી નો એની સાપેક્ષે વેગ મેળવવો હોય તો બી નો VB માઇનસ શું થાય? VA, પરંતુ અહીંયા શું થાય? VBG માઇનસ શું થાય? VA છે. રેડી? તો VBG કેટલા? 0, કારણ કે બી તો જમીનની સાપેક્ષે સ્થિર છે, માઇનસ એનો જમીનની સાપેક્ષે વેગ કેટલો છે? તો કે આ ટ્રોલી જેટલો 15. તો બી નો એની સાપેક્ષે કેટલો? -15 મીટર પ્રતિ સેકન્ડ. યાની આ ભલે સ્થિર છે પણ આમાં રહેલો વ્યક્તિ પાછળ જોઈને નિહાળે તો એને એવું લાગશે કે એ વિરુદ્ધ દિશામાં 15 મીટર પ્રતિ સેકન્ડ. માઇનસ નિશાની દર્શાવે વિરુદ્ધ દિશા. યાની એનો મતલબ એવો થયો ને કે બી નો એની સાપેક્ષે વેગ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એનો બીની સાપેક્ષે વેગ થયો. તો આ નોટ ડાઉન કરી નાખજો. ઓકે, આની ઉપરથી હોમવર્ક તમારે કરવાનું છે કે જો એનો વેગ, પરંતુ જ્યારે એમ ખાલી કહું એનો જમીનની સાપેક્ષે કે એનો વેગ 30 મીટર પ્રતિ સેકન્ડ છે અને બી નો જમીનની સાપેક્ષે વેગ યાની બી ગતિ કરે છે 5 મીટર પ્રતિ સેકન્ડ છે, તો તમારે હોમવર્કમાં એનો બીની સાપેક્ષે વેગ મેળવવાનો છે અને બી નો એની સાપેક્ષે વેગ પણ મેળવવાનો છે. રેડી? નોટ ડાઉન કરી નાખજો. હોમવર્ક કરવાનું છે. હવે દાખલા તરીકે ટ્રેન છે, ટ્રેનનું એન્જિન છે, ટ્રેનના ડબ્બા છે, અને કોઈ એક વ્યક્તિએ ટ્રેનમાં મુસાફરી કરે છે અને કોઈ એક વ્યક્તિ બી જમીન પર સ્થિર છે અને ટ્રેનની અંદર એક માખી, ટપકું જ લો હાલો, માખીનું ટપકું, એને કહું સી, એ ટ્રેનની દિશામાં ગતિ કરે છે. તો બી વ્યક્તિ, સપોઝ કે એ વ્યક્તિ સી ને નિહાળે તો એનો વેગ છે એને ઓછો લાગશે, કારણ કે તો પોતે ટ્રેનમાં જ છે. યાની એ છે એ ટ્રેનમાં જ છે, સી પણ ટ્રેનમાં જ છે, તો એને સી નો વેગ છે એ સી જેટલો જ લાગશે. જે વેગથી ઉડતી હોય માખી એ જ વેગ લાગે એને. પરંતુ જો બી વ્યક્તિ સી ને નિહાળે તો એને સી નો વેગ ટ્રેનના વેગ કરતાંય વધારે લાગે. યાની કે માખી ટ્રેનની ઝડપ કરતાંય વધારે ઝડપથી જાય છે, ઉડે છે, એવું કોને દેખાશે? બી ને દેખાશે. પરંતુ એનાથી ઉલટું, કે જો માખી છે એ ટ્રેનની દિશાની વિરુદ્ધ દિશામાં જતું હોય અને જો બી નિહાળે તો માખીનો વેગ એ ટ્રેનના વેગ કરતા બી ને ઓછો લાગશે. સમજ્યા કે નહીં? તો બીજી એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ, આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. એક ટ્રોલી છે, એ ટ્રોલીનો વેગ 25 મીટર પ્રતિ સેકન્ડ છે, પરંતુ ટ્રોલી કોની સાપેક્ષે? જમીનની સાપેક્ષે. હવે ટ્રોલીની ઉપર એક વ્યક્તિ
5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે ક્યાં? ટ્રોલીની ઉપર. ટ્રોલીની ઉપર. યાની કે આને કહું એનો વેગ ટ્રોલીની સાપેક્ષે ને, કારણ કે ટ્રોલીની સાપેક્ષે એવું કીધું એ ટ્રોલી પર ટ્રોલીની સાપેક્ષે 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે. અને બી છે એ એને નિહાળે. તમારે મેળવવાનું શું છે? એનો બીની સાપેક્ષ વેગ મેળવો. જોજો ઇન્ટરેસ્ટિંગ, આખી વસ્તુ ફરીથી કહું. સાપેક્ષ વેગ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. થોડું કન્ફ્યુઝન લાગશે, પરંતુ ખાસ ધ્યાન રાખશું તો કોઈને પ્રોબ્લેમ નહીં આવે. હું કીધું કે ટ્રોલી 25 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરશે. મેં શું કીધું? ટ્રોલી 25 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે. જ્યારે એવું શબ્દ ન વાપરે કોની સાપેક્ષ, એટલે તમારે સમજી લેવાનું જમીનની સાપેક્ષ. યાની ટ્રોલીનો જમીનની સાપેક્ષ વેગ 25. ટ્રોલી ઉપર વ્યક્તિ 5 મીટર પ્રતિ સેકન્ડની વેગથી ગતિ કરે છે. ટ્રોલી ઉપર યાની કે વ્યક્તિ એનો વેગ ટ્રોલીની સાપેક્ષે 5 મીટર પ્રતિ સેકન્ડ છે. તો જમીન પર સ્થિર રહેલ વ્યક્તિ યાની વીબી 0 છે, વીબી, પરંતુ કોની સાપેક્ષે? જમીનની 0 છે. સ્થિર રહેલ વ્યક્તિ એને નિહાળે તો એનો બીની સાપેક્ષે વેગ, અને લખાઈશું એનો બીની સાપેક્ષે વેગ, યાની આને શું કહેવાય? વી એ જી, વી એ માઇનસ વીબી. આમ તો તમે ડાયરેક્ટ કહી દો વી એ માઇનસ વીબી, પરંતુ હકીકત તેમ થાય ને એનો જમીનની સાપેક્ષે માઇનસ બીનો જમીનની સાપેક્ષે. તો તમે કહીશું એનો જમીનની સાપેક્ષે કેટલો? 5. ભૂલ નહીં કરતા, 5 ન આવે, કારણ કે એનો ટ્રોલીની સાપેક્ષે 5 છે, એનો જમીનની સાપેક્ષે નથી. માઇનસ વીબીજી, હા એ 0 છે કારણ કે સ્થિર છે. રેડી? તો પેલા તો વીએજી કેમ મેળવશું? તો હું આને ધ્યાનમાં લઉં. આને તો વીએટી યાની એનો ટ્રોલીની સાપેક્ષે વેગ એટલે શું કહેવાય? વીએ માઇનસ વીટી કહેવાય. યાની એનો જમીનની સાપેક્ષે માઇનસ ટ્રોલીનો જમીન. યાની વીએટી ને જો મારે લખવું હોય, હંમેશા યાદ રાખશું V12 હોય ને તો V1 માઇનસ V2 આમ લખી જ નાખવાનું. યાની હું એમ કહું ને વી ડીઈ, તો તમારે સમજવાનું વીડી માઇનસ વીઈ. યાની આ વીએટી છે તો વીએટી ને શું કહેવાય? વીએ માઇનસ વીટી, પણ કોની સાપેક્ષે? જમીનની. આ કોની? જમીન. યાની હું વીએજી ને કરતા બનાવું તો એનો ટીની સાપેક્ષે, આ સાઈડ આવે પ્લસ, ટીનો જીની સાપેક્ષે. યાની એનો ટીની સાપેક્ષે કેટલો છે? 5 પ્લસ ટીનો જીની સાપેક્ષે કેટલો છે? 25. યાની એનો જમીનની સાપેક્ષે કેટલો થયો? 30 મીટર પ્રતિ સેકન્ડ થયો. યાની કે એનો બીની સાપેક્ષે વેગ વીએજી યાની કેટલો છે? 30 મીટર પ્રતિ સેકન્ડ. યાની કે એ બીને એનો બીની યાની બી એને નિહાળશે. જોજો બી એને નિહાળશે તો 5 મીટર પ્રતિ સેકન્ડ પોતાનો વેગ તો ખરો જ, વધારાને ટ્રોલી જાય યાની 25 ટ્રોલીનો અને પોતાનો 5, તો કેટલો થયો? 30 મીટર પ્રતિ. ઉલટું આનાથી જોજો, ધ્યાન રાખશું. હવે આ વિરુદ્ધ દિશામાં જાય છે, યાની કે ટ્રોલી પર એ વ્યક્તિ છે એ વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. એનો ટ્રોલીની સાપેક્ષે વેગ 5 મીટર પ્રતિ સેકન્ડ, પરંતુ વિરુદ્ધ દિશા છે એટલે માઇનસ. આ દિશામાં પ્લસ તો વિરુદ્ધ દિશા કેવી? માઇનસ. તો શું થાય? જો તો કે અહીંયા વસ્તુ આ જ વીએજી એટલે વીએટી માઇનસ વીટીજી, પરંતુ અહીંયા કેટલા? -5. અને અહીંયા કેટલા? 20. તો અહીંયા જવાબ કેટલો આવશે? 20. યાની કે હવે આ વ્યક્તિને બી નિહાળે તો આ બાજુ 5 મીટર પ્રતિ સેકન્ડ થી, પરંતુ ટ્રોલી 25 થી, તો 25 માઇનસ 5 કેટલા? 20 મીટર પ્રતિ સેકન્ડ થશે. ઓકે, હોમવર્ક તમારે કરવાનું છે. આ જોજો, ધ્યાન રાખશો. આ ટ્રોલી છે, યાની ટ્રોલીનો જમીનની સાપેક્ષ વેગ 25 મીટર પ્રતિ સેકન્ડ છે. ટ્રોલી ઉપર વ્યક્તિ છે અને વ્યક્તિનો
ટ્રોલીની સાપેક્ષે તમને ચોખવટ કહી દે, વ્યક્તિનો અથવા એમ કે વ્યક્તિ 15 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ટ્રોલી ઉપર દોડે છે, તો તમારે સમજી લેવાનું કે વ્યક્તિનો ટ્રોલીની સાપેક્ષે વેગ 15 મીટર પ્રતિ સેકન્ડ. અને જો કોઈ વ્યક્તિ જમીન પર, કોઈ વ્યક્તિ બી જમીન પર 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી એ જ દિશામાં ગતિ કરે છે, તો તમારે એનો બીની સાપેક્ષે વેગ હોમવર્કમાં કરવાનો છે. કયો વેગ? એનો બીની સાપેક્ષે વેગ. ફરીથી એક વખત કહી દઉં, ટ્રોલી જમીન પર 25 મીટર પ્રતિ સેકન્ડના વેગથી જાય છે. ટ્રોલી ઉપર કોઈ વ્યક્તિ છે, એ વ્યક્તિ જે દિશામાં ટ્રોલી જાય એ જ દિશામાં 15 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે ટ્રોલીની સાપેક્ષે, યાની એનો ટ્રોલીની સાપેક્ષે. અને બીનો જમીનની સાપેક્ષે વેગ 5 મીટર પ્રતિ સેકન્ડ છે એ જ દિશામાં. તો બી છે એને નિહાળે, તો એનો બીની સાપેક્ષે વેગ તમારે હોમવર્કમાં કરવાનો છે. નોટ ડાઉન કરી નાખજો. લાસ્ટ ટોપિક છે સાપેક્ષ સ્થાનાંતર સમજાવો અને તેના ખાસ કિસ્સાઓ જણાવો. એની ધારો કે હું એમ કહું કે એ છે અને બી છે, એ બંને ગતિ કરે છે, પરંતુ શૂન્ય સમય t બરાબર 0 સમયે એના સ્થાન લઈએ, તો સ્થાન છે એ કોઈ સાપેક્ષ બિંદુને, સાપેક્ષ નિર્દેશ ફ્રેમને અનુલક્ષીને, ધારો કે એને ઉગમ બિંદુ કહું તો એનું શૂન્ય સમયે સ્થાન, એનું શૂન્ય સમયે સ્થાન x(a0) કહું, તો શૂન્ય સમયે બીનું સ્થાન શું કહું? xb0 કહું. તો બીનું એની સાપેક્ષે સ્થાનને શું કહેવાય? xb. રેડી? ફરીથી દાખલા તરીકે બે કાર છે, એક એ છે ને બી. એ છે એ va વેગથી ગતિ કરે છે અને બી છે એ vb વેગથી ગતિ કરે છે. રેડી? પરંતુ શરૂઆતમાં, પ્રારંભમાં, શૂન્ય સમયે એનું સ્થાન નિર્દેશ ફ્રેમ અથવા ઉગમ બિંદુને અનુલક્ષીને x(a0), શૂન્ય સમયે બીનું સ્થાન, શૂન્ય સમયે બીનું સ્થાન ઉદ્ગમ બિંદુને અનુલક્ષીને xb0 અને બીનું એને અનુલક્ષીને xba થાય. તો આની ઉપર તેમ કહી શકું ને કે xb0 ઇઝ ઇક્વલ ટુ xa0 પ્લસ xba થાય. એની હું xba ને કરતા બનાવું તો xb0 માઇનસ શું થાય? xa0 થાય. અને સમીકરણ નંબર 1 કહું. આ ક્યારની વાત છે? શૂન્ય સમયે. હવે ટી સમયે, યાની કંઈક સમય પછી, અને ટી સમયે, શૂન્ય સમય નહીં, હવે ટી સમયે, તો એ ક્યાંક પહોંચી ગયો હશે, એ ક્યાંક પહોંચી ગયો હશે, તો એનું સ્થાન કહું xa. તો બી પણ કંઈક પહોંચી ગયો હશે, કારણ કે એ પણ બી વેગથી ગતિ કરશે, એ va વેગથી અને બી vb વેગથી ગતિ કરે છે, તો એનું સ્થાન શું હશે? xb. પરંતુ અહીંયા જોજો, ઇન્ટરેસ્ટિંગ, xa કેટલા હોય? તો કે શૂન્ય સમયે xa0 હતા, પરંતુ હવે એમાં ડેલ્ટા એક્સ જેટલો વધારો થાય, કારણ કે એ શૂન્ય સમયે xa0 એ હતું, શૂન્ય સમયે ક્યાં હતું? xa0 એ હતું, પરંતુ ટી સમયમાં, ડેલ્ટા ટી સમયમાં એને કંઈક ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર કર્યું હોય, એની xa બરાબર શું થાય? xa0 પ્લસ ડેલ્ટા એક્સ થાય. તો ડેલ્ટા એક્સ કેટલા? તો કે એનો વેગ va છે, તો એને કાપેલું અંતર ડેલ્ટા એક્સ છેદમાં લાગતો સમય ટી. આપણે ક્યાં સમય મેળવવાનો છે? ડેલ્ટા, આમ તો ડેલ્ટા ટી થાય, પરંતુ આપણે સમય કયો લેવાનો છે? ટી. તો એને ડેલ્ટા એક્સ અપોન ટી કહેવાય. તો ડેલ્ટા એક્સને કરતા બનાવું તો શું થાય? va ઇન્ટુ ટી, યાની કે xa ઇઝ ઇક્વલ ટુ xa0 પ્લસ ડેલ્ટા એક્સને બદલે શું કહું? va ઇન્ટુ ટી. રેડી? આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને સમીકરણ નંબર 2 કહું. સમજાઈ ગયું કે નહીં? એ જ રીતના બીનું સ્થાન છે એ xb છે, પણ એ કેટલું? તો કે બીનું શૂન્ય સમયે હતું, શૂન્ય સમયે બીનું કેટલું હતું? xb0 હતું, એના કરતા ડેલ્ટા એક્સ નો વધારો થયો, યાની xb ઇઝ ઇક્વલ ટુ xb0 પ્લસ ડેલ્ટા એક્સ થયા. રેડી? શૂન્ય સમય xb0 હતું, પણ તેમાં ડેલ્ટા એક્સ જેટલો વધારો થયો. ડેલ્ટા એક્સ કેટલા? તો કે બીનો વેગ તો vb છે, એટલે ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી, પરંતુ સમય ટી છે.
ટી સમયમાં એને સ્થાન બદલાયું, ટી સમયમાં એટલું સ્થાનાંતર કર્યું, તો ડેલ્ટા એક્સ બરાબર શું થશે? વીબી ઇન્ટુ ટી થશે. યાની કે એક્સ બી ઇઝ ઇક્વલ ટુ એક્સ બી 0 પ્લસ ડેલ્ટા એક્સને બદલે શું કહું? વીબી ઇન્ટુ ટી. આને કહું સમીકરણ નંબર 3. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, હા, બંને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો એનો મતલબ એક્સ એ કેટલા? તો એક્સ એ 0 પ્લસ એનો વેગ વીએ છે એટલે વીએ ઇન્ટુ ટી. એક્સ બી કેટલા? તો કે એક્સ બી 0 પ્લસ એનો વેગ વીબી છે એટલે વીબી ઇન્ટુ ટી. ઓકે, સમી 3 માંથી સમી 2 બાદ કરું તો કે એક્સ બી માઇનસ એક્સ એ ઇઝ ઇક્વલ ટુ 3 માંથી 2 બાદ કરું તો એક્સ બી 0 માંથી એક્સ બી 0 માંથી એક્સ એ 0 બાદ પ્લસ વીબી ટી માઇનસ વીએ ટી સામાન્ય કાઢું તો વીબી માઇનસ વીએ ઇન્ટુ ટી. યાની એક્સ બી એ બીનું એની સાપેક્ષે સ્થાન ઇઝ ઇક્વલ ટુ બીનું એ એક્સનું બીનું એની સાપેક્ષે સ્થાન ઇઝ ઇક્વલ ટુ એક્સ બીઓ માઇનસ એક્સ એઓ અથવા એક્સ બી 0 માઇનસ એક્સ એ 0 પ્લસ વીબી માઇનસ વી અથવા વીબી એ ઇન્ટુ શું થાય? ટી. યાની આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર, યાની બીનું એની સાપેક્ષે સ્થાન એ બંને વચ્ચે પ્રારંભમાં કેટલો સ્થાનનો તફાવત હતો તે અને એના સાપેક્ષ વેગ ઉપર આધાર રાખે છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર યાદ રાખી લઈશું. એક્સ બી માઇનસ એક્સ એ બરાબર એક્સ બી 0 માઇનસ એક્સ એ 0 પ્લસ વીબી માઇનસ વી ઇન્ટુ ટી. એમસીક્યુ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો આની ઉપરથી આપણે જુદા જુદા કિસ્સાઓ લેવાના છે. તો કે જુદા જુદા શું કિસ્સા લેવા? કે પેલો કિસ્સો હું એમ લઉં, આ લખી નાખજો. એટલે તો સાપેક્ષ સ્થાનનું સૂત્ર યાદ રાખશું. એક્સ બી માઇનસ એક્સ એ ઇઝ ઇક્વલ ટુ એક્સ બી 0 માઇનસ એક્સ એ 0 યાની પ્રારંભમાં સ્થાનનો તફાવત પ્લસ શું થશે? વીબી એ અથવા વીબી માઇનસ વી એ ઇન્ટુ ટી. યાની પહેલો કિસ્સો એ કહું કે એ અને બી નો વેગ સરખો છે, યાની બંને સરખા વેગથી ગતિ કરે. દાખલા તરીકે આ ડસ્ટર એ છે અને માર્કર બી છે, બંને સરખા વેગથી ગતિ કરે છે, યાની વી એ અને વીબી સમાન છે. યાની કે તો પછી એક્સ બી માઇનસ એક્સ એ ઇઝ ઇક્વલ ટુ એક્સ બી 0 માઇનસ એક્સ એ 0 પ્લસ વીબી અને વી સરખા હોય, વી એ સરખા હોય તો 0 થયું. એનો મતલબ કે હંમેશા એની વચ્ચે સ્થાનનો તફાવત જે પ્રારંભમાં સ્થાનનો તફાવત હતો, જે પ્રારંભમાં જે સ્થાનનો તફાવત હતો એ જ રહી. સમજી ગયા કે નહીં? યાની કે એક માર્કર અને ડસ્ટર બંને સરખા વેગથી ગતિ કરે તો બંને વચ્ચેનું અંતર કોઈ પણ સમય લઉં એ જે પ્રારંભમાં હતું એટલું જ રહે. યાની કે જો એના આલેખ દોરું વી વિરુદ્ધ ટીનો, એક્સ વિરુદ્ધ ટીનો, આ એક્સ બી આ 0 સમયે અને આ એક્સ એ, તો બંનેના આલેખ એકબીજાને સમાંતર આવે, ક્યાંય સ્પર્શે જ નહીં, ક્યારેય એકબીજાને ઓવરટેક ન કરે. આ બે સરખા વેગથી જતી હોય તો કોઈ દિવસ માર્કર એને ઓવરટેક કરી શકવાની નથી, કારણ કે બંનેના વેગ કેવા છે? સમાન છે. અને બંનેનો વેગ સમાન છે એટલે આલેખના ઢાળે કેવા મળે? સમાન. એટલે બંને એકબીજાને સમાંતર જ મળે છે. પણ બીજી કન્ડિશન કે જો વીબી ગ્રેટર ધેન વી એ હોય, અથવા પેલા હું લઉં વી એ ગ્રેટર ધેન વીબી હોય, યાની એ માર્કર છે, બી આ રીતના છે, બી ડસ્ટર છે, એ માર્કર છે અને વી એ વધારે છે, વીબી ઓછો છે, તો એક સમય એવો આવશે કે માર્કર યાની કે એ બી ને ઓવરટેક કરશે. રેડી? યાની કે એક્સ બી માઇનસ એક્સ એ ઇઝ ઇક્વલ ટુ એક્સ બી 0 માઇનસ એક્સ એ 0 પ્લસ વીબી માઇનસ વી એ ઇન્ટુ ટી. યાની એક સમય એવો આવશે કે જ્યારે એ છે એ બી ને ઓવરટેક કરે, અને જ્યારે ઓવરટેક કરે ને ત્યારે હંમેશા એક્સ બી માઇનસ એક્સ એ તમારે 0 લઈ લેવાના, કારણ કે ત્યારે સ્થાન છે જ્યારે ઓવરટેક થાય ત્યારે એક્સ બી માઇનસ એક્સ એ તો 0 થઈ જાય ને, ત્યારે જ ઓવરટેક થાય છે. એની જો એનો આલેખ દોરું
તો આ એનો આલેખ છે અને એનો વેગ વધારે છે એટલે એનો ઢાળ વધારે, અને આ બીનો છે એનો વેગ ઓછો છે એટલે એનો ઢાળ ઓછો. યાની કે આ કોઈક સમય એવો આવશે કે જ્યારે એ છે એ બીને શું કરશે? ઓવરટેક કરશે. રેડી? અને ત્રીજી કન્ડિશન છે કે જો વીબી ઇઝ ગ્રેટર ધેન વીએ, યાની કે બીનો એની સાપેક્ષે વેગ વધારે હોય તો એ હંમેશા આગળ ને આગળ વહી જાય, માર્કર પાછળ રહી જવાની છે. એ હંમેશા પાછળ, એ કોઈ દિવસ ઓવરટેક કરી શકવાની નથી. અને એ સ્થિતિની અંદર જો મારે આલેખ દોરવા હોય તો વીએ ઓછા છે તો એનો ઢાળ ઓછો, જ્યારે વીબી વધારે છે તો એનો ઢાળ વધારે. એનો મતલબ કે કોઈ દિવસ એકબીજાને ઓવરટેક કરી શકશે. રેડી? તો આ સાપેક્ષ સ્થાન. જેમ સાપેક્ષ સ્થાન હોય એમ સાપેક્ષ વેગ, એમ સાપેક્ષ પ્રવેગ આવે. યાની હું એમ કહું એનો બીની સાપેક્ષે પ્રવેગ, ત્યારે તમારે સમજવાનું એનો પ્રવેગ માઇનસ બીનો પ્રવેગ. જ્યારે હું એમ કહું એનો એકનો બેની સાપેક્ષે પ્રવેગ, ત્યારે એકનો પ્રવેગ માઇનસ શું થાય? જો કે આની ઉપરથી એક્ઝામ્પલ્સ આવશે ત્યારે ગણાવશું. રેડી? તો આ સાપેક્ષ વેગ, સાપેક્ષ સ્થાન અને સાપેક્ષ પ્રવેગ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, બધાએ કમ્પ્લીટ કરી નાખવાનો છે. આજે એટલું જ. નેક્સ્ટ આવતા લેક્ચરમાં